લો બોલો, રાજકારણીઓનું ભવિષ્ય બનાવતું અને બગાડતું ઈવીએમનું ભવિષ્ય પોતે કચરામાં ઢકેલાઈ ગયું છે. જી હા, જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે આણંદ જિલ્લાના બોરસદના છે. જૂની શાક માર્કેટની પાછળ આવેલ કચરા પેટીમાંથી આ ઈવીએમ મશીન મળી આવ્યા છે. નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અહીંયા કામ કરી રહ્યા હતા ત્યારે તેઓની નજર આ ઈવીએમ મશીન પર પડી હતી. જે બાદ સમગ્ર ઘટના અંગે પ્રાંત ઓફિસરને જાણ કરાતા ચૂંટણી વિભાગની ટીમ સ્થળ પર આવી ગઈ હતી અને આ ઈવીએમ અને બેલેટ કબજે લીધા હતા. જોકે આ ઈવીએમ કોઈએ જાણી જોઈને ફેંકી દીધા છે કે પછી અજાણતા ભૂલ થઈ છે તે અંગે કાર્યવાહી હાથ ધરાઈ છે, પરંતુ જવાબદારો સામે ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પ્રાંત અધિકારીએ આપી છે. આજરોજ અમને ટેલિફોનિક મેસેજ મળતા અમો સ્થળ સ્થિતિ એટલે કે ભોભાફળી બોરસદ ખાતે રૂબરૂ મુલાકાત લીધી. ત્યાં ઈવીએમની અંદર 2 બેલેટ યુનિટ અમને મળી આવ્યા છે. બેલેટ યુનિટની પ્રાથમિક તપાસ કરી તો એ ગ્રામ પંચાયત અમિયાદ પેટા ચૂંટણી જે વર્ષ 2018માં થયેલી તેના મળી આવેલા છે. તે અંગેનો અમે પ્રાથમિક અહેવાલ એ કરી દીધો છે. હાલ આ બાબતે ડિટેલ તપાસ ચાલુ છે. પેરેલલ પોલીસને પણ આ બાબતે તપાસ કરવા માટે સૂચિત કરી દીધી છે અને આખરી વિગતવાર તપાસ અહેવાલ કર્યા બાદ માનનીય કલેક્ટર શ્રી આણંદ સાહેબશ્રીને રિપોર્ટ મોકલી આપવામાં આવશે અને જે તે જવાબદાર વ્યક્તિઓ છે એ અંગે એમની સામે કાયદેસરની તપાસ પણ હાથ ધરવામાં આવશે. હાલના તબક્કે તપાસ પ્રક્રિયા ચાલુ છે એટલું અમે કહી શકીએ છીએ.